ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. તો પહેલાં બધાને રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. તો આજે આપણા દિવસની મસ્ત મજાની શરૂઆત થઈ ગઈ છે ને મસ્ત મજાની શરૂઆત થતાં જ ભાઈ આજે -5 ઠંડી પડે છે, બહાર બરફ પડ્યો છે, વરસાદ ચાલુ છે, ખબર નહીં શું થવાનું છે અહીંયા, પણ બધી વસ્તુ હારે થાય છે. ઠંડી -5, બરફ પડે છે, વરસાદ પડે છે અને કંઈક આ ટાઈપનો અત્યારનો માહોલ છે. વરસાદ પડ્યો એટલે બરફ બધો ઓગળી ગયો. હવે અત્યારે રસ્તા ઉપર પણ બરફ જોવા નહીં મળે, પણ જ્યારે પાછું એવું આમ તડકા જેવું ને નીકળે ત્યારે ઓલી પાપડી જામી જાય બરફની, એ ટાઈપની રોડ ઉપર પાપડી જામી જશે. ને આજે આપણે જવાનું છે વાળ દાઢી કરાવવા. વાળ તો કદાચ કપાવીશ કે નહીં ખબર નહીં, પણ દાઢી કરાવવાની છે. તો પહેલાં મસ્ત મજાનો ચા પાણીનો નાસ્તો આપણે કરી લઈએ અને પછી વાળને દાઢીનો શું અહીંયા ભાવ છે, કેટલામાં વાળને દાઢી થાય છે, તે બધી આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે. અહીંયા વાળ દાઢીની શોપ કેવી હોય છે તે બધું તમને બતાવું. અને ચાલો પહેલાં આપણે ચા નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ આપણે વાળ દાઢી કરાવવા. જો કે મારે દાઢી જ કરાવવી છે, પણ વાળને દાઢીની હું તમને પ્રાઇસ કહી દઈશ, કેમ કે અહીંયા શોપ વાઇઝ અલગ અલગ પ્રાઇસ હોય છે. તો આપણે આજે આ વિડીયોની અંદર બધું કવર કરવાના છે. ને ઘણી બધી ઇન્ડિયન શોપ પણ આવવાની છે, જે કરિયાણાની શોપ છે અથવા પિઝા શોપ છે, ઘણી બધી રસ્તા ઉપર શોપ આવશે. તો બધું તમને આ વિડીયોની અંદર જોવા મળશે. અત્યારે એક આવી ગયું છે એડિડાસનું પાર્સલ. હવે અમારે પાર્સલ છે ને ચાલુ જ રહેવાના છે, કારણ કે ભાઈ ઇન્ડિયા જવું છે તો પછી ઘણી બધી વસ્તુની શોપિંગ કરવાના છે. તો ઘણા બધા પાર્સલ આવવાના છે. તો પાર્સલની અંદર શૂઝ છે તો એ પણ તમને બતાવી. નીકળી ગયા છે બહાર અને આ રીતે કંઈક આપણે જેકેટ બેકેટ નાખી લીધું. પવન છે ને એના લીધે ઠંડી અત્યારે બહુ લાગે છે, પણ અત્યારે માહોલ સારું છે. તડકો પણ નીકળી ગયો છે, પણ અહીંયા તડકો તો ખાલી ભાઈ કહેવાનો જ છે. આમ લાગે કે ભાઈ તડકો નીકળો, બાકી તડકાનો કંઈ ફરક પડતો નથી, કારણ કે ઠંડી જેવી છે. અહીંયા કામ ચાલે છે કન્સ્ટ્રક્શનનું, તો કંઈક આ રીતે મસ્ત મજાનું કામ ચાલુ હોય છે. આવો માહોલ છે કંઈક આજનો. બસ જાય છે તે ડાયરેક્ટ ટાઉનમાં જાય છે. 15 નંબરની બસ છે. અમે જે શોપ દેખાય છે સિંગ તે પિઝા મળે છે ત્યાં, પ્યોર વેજીટેરિયન, અને બાજુમાં જ છે રવિ ફૂડ. તો ત્યાં બધું આપણું કરિયાણાનો સામાન મળે છે. આ રીતે સામાન બધો બહાર પડ્યો હોય, બકાલું ને એવું બધું કરિયાણાનું ટોટલી સામાન મળે છે અહીંયા બસ ઉભે. આમાં લખેલો છે ટાઈમ. સામે છે પાન ફાકીની ડ્રીમલાઇન પાન, જે આપણા ગુજરાતીની જ છે. અને આ સાઈડમાં એક મોબાઈલની દુકાન છે, સ્માર્ટ કોમ્યુનિકેશન, તે પણ આપણા ગુજરાતીની છે. તો ઘણી બધી આ ગ્રીન લાઇન રોડ ઉપર, આને કહેવાય ગ્રીન લાઇન રોડ, અને આ રોડ ઉપર ઘણી બધી આપણી ગુજરાતી શોપ છે. અને ત્યાં જરાક અહીંયા બાજુમાં જ આપણે વાળ કપાવવા જવાના છે. સામે તમને દેખાઈ મિલે છે ત્યાં આપણે આજે દાઢી બનાવવાની છે. અને ચાલો ત્યાં આપણું કામ પતાવી લે અને પછી આપણે મળી. દાઢી બાડી સેટ કરાવી લીધી છે અને તડકો નીકળો છે, પણ તડકા જેવું તો લાગતું નથી, કારણ કે ખાલી પ્રકાશ જેવું પડે છે ફેસની ઉપર, પણ તડકા જેવું તો કંઈ છે નહીં. ઠંડી વધી જાય છે. હવે જાઉં છું ઘરે. દૂધનું ડબલું એક લઈ લીધું છે. અહીંયા છે ને વાળ દાઢીનો કોસ્ટ આપણે છે ને વાળને દાઢી મેં કરાવ્યા તો હા આપણી ઇન્ડિયાની શોપ હતી નિલેશર આર્ટ, તો ત્યાં 15 પાઉન્ડમાં થયું, એટલે 1500 રૂપિયામાં દાઢીને વાળ બે થઈ ગયા. બાકી બીજી ઘણી બધી શોપ છે, ત્યાં વધારે અલગ અલગ પ્રાઇસ હોય. ક્યાંય 30 પાઉન્ડ હોય, ક્યાંય 17 હોય, ક્યાંય 20 હોય, 25 હોય. તો એ રીતે અહીંયા પ્રાઇસ લેવામાં આવે. હજી ભાઈ ઘરની બહાર છે તો વળી એક પાર્સલ અહીંયા પડ્યું છે. આ દૂધનું ડબલું આપણે લઈ લીધું. આ પાર્સલની અંદર પણ કંઈક હશે, ખબર નહીં. ઘણા બધા પાર્સલ ઓર્ડર કરેલા છે, તો કંઈક તો વસ્તુ હશે જ આની અંદરમાં. ચાલો આપણે જોઈએ કે એમાં શું છે. આપણે પહોંચી ગયા છે ફાઇનલી ઘરે. ઘરે પહોંચી હવે આગળ શું શું કરવાના છે તે કંઈ ખબર નથી, પણ પહેલાં તો આપણે આ બધી વસ્તુ લઈ લઈએ અંદર. તો મારી દાઢીને વાળમાં કંઈ તમને ખબર નહીં પડે, કારણ કે હું ખાલી સેટ જ કરાવું છું. ને બસ હવે ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચીને હવે ચા પાણી નાસ્તો કરવાનો છે પાછો, ચા પીવાનો છે પાછો, અને પછી વિચારીએ ક્યાં જવાનું છે કે ક્યાંય નહીં. પણ અહીંયા વાળ દાઢીના બધી જગ્યાએ અલગ અલગ ભાવ હોય છે. હું જ્યાં જાઉં છું ત્યાં 15 પાઉન્ડમાં વાળને દાઢી થઈ જાય છે, અને બીજી જગ્યાએ 20 પાઉન્ડ હોય, 25 પાઉન્ડ હોય, 30 પાઉન્ડ હોય. જેવી શોપ તેવી પ્રાઇસ, એ પ્રમાણે અહીંયા વાળ દાઢી કરાવવામાં આવે છે. તો બસ. ને બીજું જે પાર્સલ આવ્યું હતું તેમાં એડિડાસના શૂઝ છે, તો એક ઝલક શૂઝની પણ તમને બતાવું. શૂઝ બહુ ફોરા છે, એટલે મેં મગાવ્યા. મેં કીધું કે ચાલો એક જ
આ પણ મંગાવી લે તો કંઈક આ ટાઈપના આપણા શૂઝ છે. બહુ હેવી નથી, હા એટલે હા પોરા છે, લાઇટ વેઇટ છે, મજા આવે આ ટાઈપના પહેરવાની. તો અત્યારે તો બધી ભાઈ ઇન્ડિયા માટે શોપિંગ ચાલે છે, કારણ કે મારે જવાનું છે હમણાં થોડા ટાઈમમાં ઇન્ડિયા, એટલે બધા માટે લેવું પણ પડશે. તો એ પણ શોપિંગ ચાલુ છે ને મારી પણ હવે હારે ચાલુ છે. તો બધી શોપિંગ આપણે ક્યારે પતશે એ તો કંઈ ખબર નથી, પણ આગળ ઘણા બધા વિડીયો શોપિંગના ને એવા બધા આવવાના છે. તો આપણે બતાવતા રહીશું તમને. ભગવાનના તમે બધા દર્શન કરી લ્યો. નાઈ જોઈ તૈયાર થઈ અને પાછા આપણે નીકળી ગયા છે, કારણ કે મારે આ S24 અલ્ટ્રા સેલ કરવાનો છે. કેટલા ટાઈમથી મારા ઘરે પડેલો છે, તો કંઈ યુઝમાં લેતો નથી, એમને પડ્યો હું બગડી ગઈ. તો ફ્રેન્ડની શોપ છે ત્યાં જવું, તો ત્યાં શોપે જઈએ અને ભાવ પૂછીએ, શું ભાવમાં કરી દે છે, કેટલામાં એ રાખે છે, અને પોસાશે તો આપણે આપશું, પોસાય તો જ દેવાનો હોય, કારણ કે આપણે પણ લીધો ત્યારે વધારે પ્રાઇસ આપેલી હતી. તો અત્યારે તે કેટલા કરી દઈએ તે જોઈએ, પછી આગળ વિચારીએ, કારણ કે મારી આગળ 4-5 ફોન છે. તો હવે આનો કંઈ યુઝ છે નહીં, ખોટો પડ્યો, તો મેં કીધું સેલ કરી નાખીએ. તો જે તમને સામે દેખાય છે કિસ્મત પાન, તે પાન ફકીની શોપ છે, બહુ જૂનામાં જૂની છે. મોસ્ટ ઓફલી આ રોડ ઉપર બધી ઇન્ડિયન શોપ છે, અને આ સાઈડ અમે જે એરિયામાં હું રહું છું 85માં, ત્યાં બધી મોસ્ટ ઓફલી 80% ઇન્ડિયન શોપ જ છે બધી. જો સામે છે આરતી સ્વીટ, ત્યાં બધું સારું સ્વીટ મળે. જે મેં પહેલાં શોપનો વિડીયો બનાવેલો તેમાં પણ કીધું હતું, આ છે તે શોપ આરતી સ્વીટ. ઘણા પ્રકારના સ્વીટ અને નમકીન મળે છે, અને બહુ ચોખ્ખાઈથી બનાવે છે, અને બહુ સારી રિઝનેબલ પ્રાઇસમાં મળે છે. તો એકવાર તમે લેસ્ટર આવો તો ટ્રાય કરજો. આરતી સ્વીટમાંથી સ્વીટ અને નમકીન લેતા જજો. બસ આજે તો આપણે આપણા વ્લોગને અહીંયા વિરામ કરીએ, કારણ કે હવે ક્યાંય જવાનો વિચાર છે નહીં. હવે ડાયરેક્ટ ઘરે જઈને સૂઈ જવું છે. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય.